हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमने मारी चैनल आशा किचन में। ना मिक्सर ना ब्लेंडर ना ज्यूसर एनी छाल काढवी अने एनी बी काढवा सिंपल एकदम परफेक्ट मोसंबी मांथी ज्यूस आज आपणे कोईपण जातना मशीन वगर फक्त 2 ज मिनिट में मोसंबी तैयार कर लईशुं। चालो बनाववानुं शरू करीए। मैं 1.5 किलो जेटली मोसंबी लीधी छे फ्रेश धोईने। हवे तेने आपणे केवी रीते पसंद करवी ए हुं तमने पहेला समजावी दऊं। आपणे छे ते आ छे छालवाળી मोसंबी छे ते पसंद करवानी छे। मार्केटमां लावो त्यारे लई आवो त्यारे एનું જ્યુસ સરસ નીકળશે। અને જો આવી રીતે તમે જાડી છાલવાળી મોસંબી લેશો તો તેનો પલ્પ છે વધારે નીકળશે અને મતલબ એનો જ્યુસ પણ વધારે નીકળશે। ને આવી જાડી છાલવાળી મોસંબી પસંદ કરવા નથી, આ છે છાલવાળી જ મોસંબી પસંદ કરવાની છે। તો ચાલો હવે આપણે મોસંબી લઈ લઈએ। એને વચમાંથી કટ કરી લેવાની છે મોસંબીને। તમારે જેટલું જ્યુસ કાઢવું હોય તેટલી જ મોસંબીને વચમાંથી કટ કરી લેવાની છે। અને આ મોસંબીનું જ્યુસ એટલું સરસ રીતે નીકળશે, ફક્ત 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। ના કોઈ જાતનું મિક્સર ના બ્લેન્ડર કોઈ જાતના મશીન વગર આપણે સરસ રીતે કાઢશું, જે શરીરને ફાયદાકારક છે। બધી મોસંબીને મેં કટ કરી લીધી છે આવી રીતે ચાકાની મદદથી। હવે તમને ચાલો હું પહેલી રીત બતાવું। એક કપ લીધો છે મેં। આ કપ આપણે બધાની ઘરે હોય છે। હવે આ કપ છે એક બાઉલમાં મેં રાખી દીધો છે। હવે એક આપણે મોસંબી લેશું કટ કરેલી। હવે આ મોસંબીને છે આપણે જે કપ છે તેની કિનારી ઉપર છે ધીમે ધીમે આપણે ફેરવતું જવાનું છે। તેનાથી છે મોસંબીનું જ્યુસ આપણું નીકળતું જશે। મોસંબીનું જ્યુસ એ સહેલાઈથી નીકળી જશે। જો આવી રીતે તમે મોસંબીનું જ્યુસ કાઢશો તો ફક્ત 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। અને આવી રીતે જ્યુસ કાઢી પીવાથી શરીર માટે પણ હેલ્ધી છે। જો સરસ એવું મોસંબી નીકળી ગયું છે ને, જરા પણ રહ્યું નથી, સરસ રીતે એવી રીતે થઈ ગયું છે। તેવી જ રીતે આપણે બધી મોસંબીનું જ્યુસ છે તે કાઢી લેશું। આના બી પણ આપણે અલગ નથી કરવાના। આવી જ રીતે મોસંબીનું જ્યુસ આપણે કાઢી લેવાનું છે। તમે જોઈ શકો છો જો મોસંબીનું જ્યુસ કેવું સહેલાઈથી નીકળી જાય છે। તેની કિનારી ઉપરથી ધીમા હાથે ત્યાં ફેરવતું જવાનું છે કિનારી ઉપર, તેનાથી આપણું જ્યુસ છે તે નીકળતું જશે। સરસ એવું જ્યુસ આપણું નીકળતું જાય છે। મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી રીતે જ્યુસ આપણે છે તે કાઢતું જવાનું છે। જ્યુસ કેટલું નીકળે હવે હું તમને તેવી જ રીતે હવે તમને બીજી રીત હું બતાવું। મેં એક છે એ મિક્સર લઈ લીધું છે આવી રીતે। હવે એક મોસંબી લઈ લીધી છે કટ કરેલી। મિક્સર છે આવી રીતે તેને મોસંબીનું જે કટ કરે છે એને વચમાં રાખીને આવી રીતે પ્રેસ કરવાનું છે। જો તમે આવી રીતે મિક્સર ફેરવતા જશો એટલે મોસંબીનું જ્યુસ છે તે નીકળતું જશે। આ રીત પણ સાવ સહેલી છે। જો આવી રીતે ફેરવતું જવાનું છે, મિક્સરને આગળના ભાગથી પકડવાનું છે। આગળના ભાગથી પકડતા જશો અને ફેરવતા જશો એટલે મોસંબીનું જ્યુસ છે તે નીકળતું જશે। જો આવી રીતે ફેરવતું જવાનું છે। જો આનાથી પણ સરસ એવું જ્યુસ નીકળી ગયું છે। આપણે 2 રીતથી જ્યુસ કાઢી, તમને કઈ રીત પસંદ આવી તે મને કોમેન્ટ કરીને કહેજો। જો આપણું મોસંબીનું જ્યુસ સરસ રીતે એવી રીતે નીકળી ગયું છે। હવે તેને આપણે ગળણીની મદદથી આપણે ગાળી લેશું। બધું જ્યુસ છે તે ગાળી લેશું, જેથી આપણો વધારાનો કચરો બિયા છે એ અલગ થઈ જાય। જો જ્યુસ આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે ને, તેનો વધારાનો કચરો આપણે કાઢી નાખશું। આવી રીતે મોસંબીનું જ્યુસ કાઢવું પણ સાવ સહેલું છે ને, ની મશીન કે બ્લેન્ડરનો ઉપયોગ કર્યા વગર જ। હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। જો સરસ એવું જ્યુસ આપણું નીકળી ગયું છે ને, જો તમે કચરો પણ વધારાનો બતાવો આટલો કચરો નીકળ્યો છે। હવે મોસંબીનું જ્યુસ કાઢવું ના પડે તે માટે આપણે હવે તેમાં સંચર એડ કરીશું અડધી ચમચી, અને 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું, જેથી આપણું જ્યુસ સરસ રીતે બની જાય સ્વાદમાં। તેને આપણે મિક્સ કરી લેશું। હવે મેં 2 કપ લીધા છે, તેમાં આપણે એડ કરી દઈશું 2 કપમાં। આ જ્યુસ એટલું સ્વાદમાં બને છે ને કે વાત જ પૂછોમાં, એવું સરસ આ શરબત બનીને તૈયાર થઈ જાય છે। હવે તેમાં આપણે 2 આઈસ ક્યુબ એડ કરી દઈશું, 2 ગ્લાસમાં 2-2। તો આપણું જ્યુસ બનીને તૈયાર છે ઓર્ગેનિક રીતે। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।